આજે રાતે દોસ્તો આજ છે આપણી ખારસર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ તો અમે બધા ગાડીએ ભેગા થઈને નીકળી ગયા ખારસર ફાઇનલ રમવાને આવી ગયા ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ પહેલા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું પછી અમારા કેપ્ટન અને પ્રાગપરના કેપ્ટન વચ્ચે થયો ટોસ અમે જીતી ગયા પહેલા ફિલ્ડિંગ લીધી તો અમારી શરૂઆતથી જ સારી બોલિંગ થઈને બીજી ઓવરમાં તો 3 વિકેટ પાડી નાખીને પછી વચમાં ઠીકઠાક બોલિંગ થવાના કારણે 12 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ મળ્યો આ ટાર્ગેટને ચેઝ કરો અમારા ઓપનર ગયા ઓપનિંગમાં પહેલા બોલે જ 6 મારી દીધો અને બીજા બોલે કટ લાગવાથી અશરફ આઉટ થઈ ગયો તો અલાઉદ્દીન ગયો રમવાને એ પણ 4 બોલ રમીને આઉટ થઈ ગયો પછી તો રામ જાડે પંપ બેસી ગઈ તો શું બસ તું જાન હું આવું કન્ટિન્યુ ચાલુ જ રહ્યું એક બેટ્સમેન આઉટ થઈને હજી ગ્રાઉન્ડ બારો મન આવ્યો હોય ત્યાં તો બીજો એની પાછળ જ આવતો હોય આવી હાલત થવાને કારણે અમે ફાઇનલ મેચ હારી ગયા આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની આઈકૃપા 11 પ્રાગપર તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન ને આ વખતે અમારે એમ હતું કે આરસીબી નું સપનું પૂરું થયું તો આજે અમારું પણ થઈ જશે પણ એ સાલું અમારા નસીબ જ નથી લાગતું પણ આજની તો કાલ બાકી આ સપનું પૂરું તો થશે ને પછી અમે હારને ભૂલીને ટ્રોફી સાથે થોડા ઘણા ફોટા પડાયા અને ફોટા પડાવીને ગાડીમાં બેસીને ચર્ચાઓ કરતા નીકળી ગયા ઘરે જવા અને રાતના 3 વાગે આવી ગયા ઘરે તો ગાઈસ સાવાના વ્લોગ જોવા માટે લાઈક શેર ફોલો કરી દેજો રાધે રાધે।